નરાણામ અચનિર્નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ સાષ્ટા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગં ગતસ્સાગરજઃ. કંસ મહારાજ બક્ષિસ આપશે, તાળીઓને મારી કુસ્તી થશે. જલ્દી અખાડામાં આવી જા. શ્રી કૃષ્ણને બોલાવે છે અને ત્યારે પ્રભુએ સુંદર ભાષણ કર્યું છે. સભાની મર્યાદાને અનુસરીને બે હાથ જોડે અને કહ્યું છે રાજાને રાજી કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. કંસ મહારાજને કુસ્તી જોવાની ઈચ્છા હોય તો હું કુસ્તી રમવા તૈયાર છું, પણ હું 11 વર્ષનો બાળક છું. તમે મોટા પહેલવાન છો, પહેલવાન બાળક સાથે કુસ્તી કરે શોભે નહીં. 11-12 વર્ષના કોઈ બાળકને બોલાવો, હું બાળક સાથે કુસ્તી કરું. તમે બહુ મોટા પહેલવાન છે. ચાણૂર મદિરા પાન કરીને આવ્યો હતો, એની આંખો લાલ હતી, હાથ ઉપર હાથ ઘસે અને આવેશમાં ક્રોધમાં બોલવા લાગ્યો, એ કઈ ચાલે નહીં. તું સાનો બાળક, આવડે તે મોટો હાથી માર્યો, અનેક રાક્ષસોને તે માર્યા છે. તું બાળક નથી, હું તારો હાથ પકડીને અખાડામાં ખેંચી. બહુ આવેશમાં બોલવા લાગ્યો ને ત્યારે તો પછી લાલાને પણ થોડો આવેશ આવી ગયો. મારી માએ મને માખણ ખવડાવી બળવાન કરીને મોકલ્યો છે, હાથ પકડવાની શી જરૂર. અખાડામાં કૂદી પડ્યા છે. બલરામજીએ તે જોયું. કનૈયો મને પૂછ્યા વિના એકલો અખાડામાં ગયો. યશોદા માની આજ્ઞા છે, તમે બેબડીઓ સાથે. કનૈયો એકલો કોઈ ઠેકાણે જાય નહીં, માએ મને કહ્યું છે. બલરામજી દોડતા ગયા, અખાડામાં કૂદી પડ્યા. ચાણૂર સાથે શ્રી કૃષ્ણની બીજો મોટો પહેલવાન દોડતો આવ્યો. મુષ્ટિક સાથે બલભદ્રની કુસ્તી થાય. એક અખાડામાં 2 કુસ્તીઓ થવા લાગી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન આ સંસાર એક મોટો અખાડો. આ અખાડામાં 2 મોટા પહેલવાન છે, કામ અને ક્રોધ. અનેક જન્મથી આ જીવ કામ અને ક્રોધનો માર ખાતો આવ્યો. માનવનો જન્મ ક્રોધનો વિનાશ કરવામાં છે. માનવનો જન્મ કામ ઉપર વિજય મેળવવા માટે. શબ્દ બ્રહ્મ બલભદ્ર તે ક્રોધને મારે છે, પર બ્રહ્મ શ્રી કૃષ્ણ તે કામને મારે. બધા કુસ્તી જોતા હતા. કુસ્તી જોનારને મજા આવે છે, પણ કુસ્તી કરે ને ખબર પડે છે શું થાય છે. બધા તમાશો જુએ છે. સભામાં નંદ બાબા બેઠા હતા. નંદ બાબાનો વાત્સલ્ય ભાવ છે. કનૈયો મારો બાળક છે, આ પહેલવાન તો પહાડ જેવો છે, મારા લાલાને મારશે કે શું. પણ યશોદાજી ઘરમાં કહેતા હતા કે કંસની દાનત તારી નહીં તો. એ તો સોનાનો રથ મોકલ્યો ને તેથી હું ભૂલો પડ્યો, તો હું લાલાને અહીંયા લાવવાનો જ ન. બાળકના પહેલવાન મારશે કે શું, મારાથી જોવાતું નથી. હવે મારો કનૈયો બાળક છે. નંદજી સભામાં ઉભા થયા છે અને કંસ રાજાને હાથ જોડીને કહ્યું છે, તમારો પહેલવાન બહુ મોટો છે અને મારો બાળક 11 વર્ષનો છે, નાનો. આ અધર્મ યુદ્ધ થાય તે કંસને ક્રોધ આવ્યો અને નંદ રાજાને કહ્યું, બેસી જાઓ, હું ધર્મને માનતો નથી, જે થાય તે બરાબર થાય, તમારે બોલવાની શી જરૂર. મારું કોઈ માનતા જ નથી. મારા દેખતા બાળકને મારશે કે શું, મારાથી આ જોવાતું નથી. નંદજી બહુ ગભરાયા છે અને નંદ બાબાએ તે સમયે શ્રી હનુમાનજીને બાધા રાખી. અખાડાના માલિક દેવ શ્રી હનુમાનજી મહારાજ છે. હનુમાનજીની કૃપા હોય એની અખાડામાં જીત થાય. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી હનુમાનજી મહારાજ કૃપા કરો. વૃદ્ધાવસ્થામાં અનેક દેવોને બાધા રાખ્યા પછી આ બાળક થયો. પ્રાણ કરતા મને પ્યારો લાગે. આ મોટો પહેલવાન છે, મારા લાલા સાથે કુસ્તી કરે છે. હનુમાનજી મહારાજ કૃપા કરો, મારા લાલાને શક્તિ આપ, મારા બાળકનું રક્ષણ કરો. હે હનુમાનજી મહારાજ, આ ગોકુળમાં આવ્યા પછી 11 માં બેસનના લાડુ બનાવીને હું તમને સારું કરું. બાધા રાખી.
લાલાએ જોયું કે બાબા તો બહુ ગભરાયા છે, એક એક દેવને બાધા રાખે છે. ચાણૂરને ધક્કો માર્યો તે ચાણૂર પડ્યો નીચે. ચાણૂરને ખાતરી થઈ આ બાળ નથી, મારો કાળ આવ્યો. આવો કઈ બાળક હોતો હશે. બહુ ગભરાયો. ચાણૂરે વિચાર કર્યો કે આ કુસ્તીમાંથી નાસી જવું તો કંસ મને મારી નાખશે. શ્રી કૃષ્ણના હાથે મરણ થાય ને તો મરણ સુધરશે. હવે પણ છેલ્લો ઉપાય કરું. એની મુઠ્ઠીઓ વજ્ર કરતા એ કઠણ. હે પોતાનું બધું મુષ્ટિમાં સમાવ્યું છે. એને નિશ્ચય કર્યો દોડતો દોડતો જવું અને શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કર. કદાચ એ પડી જશે, કદાચ મારી જીત થશે. તે ક્રોધમાં દોડતો આવે છે. કામ જીવને એવી રીતે જ મારવા જાય. કામ એ બહુ બળવાન છે. કામ બધાને મારે છે, કામ બધાને રડાવે છે, પણ કામ જે ગાફલ હોય એને જ મારે. જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને કામ મારી શકે નહીં. શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે. બેટા હું ગાફલ નથી, સાવધાન. શિવજીના શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી. શ્રી કૃષ્ણ સાવધાન છે. પેલો ચાણૂર ક્રોધમાં દોડતો દોડતો આવ્યો. બેટા હું ગાફલ નથી, તું શું મને મારવાનો હતો? પેલો છાતીમાં જ્યાં મુષ્ટિ પ્રહાર કરવા જાય છે, જટના બે કાંડાઓ પકડ્યા છે. એને ગરગર 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 ફેરવીને જે પછાડ્યું. રૂજ રોકવા લાગ્યો. ચાણૂર મર્યો છે. બલરામજીએ મુષ્ટિકને માર્યો. કંસ રાજાએ સિપાહીઓને હુકમ કરેલો કે મારા પહેલવાનોને કુસ્તીમાં આવેશ આવે માટે તમે મારું રાગમાં વાજા વગાડતા રહો. ત્યાં આંખ બંધ રાખીને કડક ધૂમ કડક ધૂમ કડક ધૂમ વગાડ. તમને ખબર નહીં કોણ હાર્યો કોણ જીત્યો. કંસ રાજાને બહુ ખોટું લાગ્યું. મારા પહેલવાનો મરી ગયા અને આ મૂર્ખા રાજા વગાડે. બંધ કરો, બંધ કરો. આ ધર્મની મિલકત જપ્ત કરો. આ બંને બાળકોને જલ્દી પકડો, પકડો, એને કેદમાં રાખો. બગડવા લાગ્યો. ત્યારે બલરામજીએ કહ્યું છે લાલા હજુ મામાને કઈ અક્કલ આવતી નથી. શ્રી કૃષ્ણમાં અનંત શક્તિઓ છે. શ્રી કૃષ્ણની પ્રધાન બે શક્તિ નિગ્રહ અને અનુગ્રહ. પુષ્ટિ કર્યા પછી એ થાકી ગયો. નંદ બાબા માખણ મિશ્રી મીઠાઈ લઈ આવ્યા. જમનાજીના ઘાટ સુધી તે વરઘોડો આવ્યો. નંદ બાબાએ હાથ મીઠો કર્યો. લાલાને બોલાવે છે, બેટા અહીંયા વરઘોડો પૂરો કરો. ગામમાં બધાની આંખ સારી નહીં હો. મારા લાલને કોઈની નજર ન લાગે. નંદ બાબાનો વાત્સલ્ય ભાવ કાયમ છે. બેટા આખા ગામમાં ફરવાની શી જરૂર છે? કેટલાકની નજર બહુ ખરાબ હોય. અહીંયા જ વરઘોડો પૂરો કરો. ત્યાં વરઘોડો પૂરો કર્યો. છાતી ઉપરથી નીચે ઉતર્યા છે. શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબાને વંદન કરે. નંદ યશોદાનો વાત્સલ્ય ભાવ કાયમ રાખ્યો. બાબા મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે, હું જ્યાં જઉં છું ત્યાં મારી જીત થાય. યશોદા માએ મને એવો આશીર્વાદ આપ્યો. બાબા હું તમારો દીકરો. નંદજીને આનંદ થયો. બેટા એ બધું ઠીક છે, પણ આ મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી કરી તને કઈ વાગ્યું તો નથી ને? નંદ બાબા લાલાના ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને પ્રેમથી ત્યારે બાળકને કઈ વાગ્યું તો નથી ને? બેટા તને કઈ વાગ્યું છે કે ના? બાબા મને જરાય વાગ્યું નહીં, પણ હું અખાડામાં ઉતર્યો ને તે અખાડામાં મને મોટા હનુમાનજી દેખાયા. કે લાલા તને હનુમાનજી દેખાયા? કે મેં બાધા રાખી છે? કે બાબા તમે બાધા રાખી તે બહુ સારું. હનુમાનજીએ મને શક્તિ આપી. નંદ બાબાને આનંદ થયો છે. કંસ અને માયા પછી ત્યાં વિશ્રાંતિ લીધી છે અને તેથી ઘાટનું નામ વિશ્રામ ઘાટ. નંદજીએ લાલાને કહ્યું છે, બેટા વસુદેવ દેવકી બહુ દુઃખી છે, કારાગૃહમાં છે. તમે જલ્દી જાઓ અને તેમ તેને માતા પિતાને કારાગૃહમાંથી હવે છોડાવો. નંદ બાબાની એવી આજ્ઞા થઈ. ત્યારે શ્રી કૃષ્ણ બલરામ દોડતા ગયા. કારાગૃહમાં વસુદેવ દેવકી બેઠા. શરીર દુર્બળ થયું. અતિ દુઃખ છે, પણ મનને શાંત રાખીને સહન કરે છે. મારું કઈ પાપ છે તે સબ ભોગવવું જ પડશે. સાંભળ્યું છે મથુરામાં આવ્યા છે, મને ક્યારે દર્શન થશે? સુખમાં ભગવાનની કૃપા સમજે એ તો સાધારણ વૈષ્ણવ છે.
અતિ દુઃખમાં પણ જે માને છે કે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. કારાગૃહમાં અતિ દુઃખ છે અને તે અતિ દુઃખમાં પતિ પત્ની હૈયું બાળતા નથી. મનને શાંત રાખીને શ્રીમન નારાયણ નારાયણ દેવં નારાયણ નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ સત્યનારાયણ સત્યનારાયણ આત્માનું ધ્યાન કીર્તન કરતા તન્મય થયા છે. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તલસે છે. શ્રી કૃષ્ણ બલરામ દોડતા ગયા. માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે. માના હાથમાં પગમાં લોડાની મોટી મોટી બેડીઓ હતી અને તે જોતા આંખમાં આંસુ આવે. મારી મા મારા માટે કેટલું દુઃખ સહન કરે. કારીગરને બોલાવેલો પણ એને આવતા વિલંબ થયો. લાલાને તો બહુ ઉતાવળ થઈ હતી. તે માના હાથની પગની બેડીઓ દાંતથી તોડી નાખી. માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે.
11 વર્ષ પછી આજે શ્રી કૃષ્ણ બલરામ ઘેર આવ્યા છે. વસુદેવ દેવકીના ગોદમાં વિરાજેલા છે. માતા પિતાને અતિ આનંદ થયો. દેવકી માને બોલવાની ઈચ્છા તો હતી, પણ માં બોલી શક્યા નહીં. લાલાને પ્રેમથી જુએ છે, ગળું ભરાયું છે. પ્રેમની વાતો જીભથી થતી નથી, પ્રેમની વાતો આંખથી અને હૃદયથી થાય. પ્રેમ એ મુખમાંથી બહાર નીકળે તો હેઠો થઈ જાય. લાલાને જોતા અતિશય આનંદ થયો છે. 11 વર્ષ પછી કનૈયો મળ્યો. માએ ગોદમાં લીધો છે, પ્યાર કરે. આખી રાત દેવકી માના ગોદમાં જ વિરાજ. માલ કૃષ્ણ શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુક ઉવાચ. સર્વાર્થ સંભવો દેહા યનિત પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ. સર્વાર્થ સંભવો દેહા જનિત પોષિતો યતઃ ન તયોર્યાતિ નિર્વેશમ. પિતરોર્મર્ત્યસ્ય તાયુષા જી જી. આત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જીવન મંગલમય થાય. શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જ મરણ સુધરે. સંબંધ વિના સ્નેહ થતો નથી. જેનો સંબંધ છે એનું જ સ્મરણ થાય છે. જેનો સંબંધ નથી એની લાગણી થતી નથી. ગામમાં ઘણાને તાવ આવતો હશે, તમે બધાના ઘેર ખબર લેવા જતા નથી. જેનો તમારો કોઈ સંબંધ છે એની જ લાગણી થાય છે.
પરમાત્મા સાથે સંબંધ જોડે એ જ ભક્તિ કરી શકે. ભગવાનનું જે સ્વરૂપ વધારે ગમે છે, જે સ્વરૂપના દર્શનમાં મન ધરાતું નથી, ભગવાનનું એવું કોઈ પણ એક સ્વરૂપ એને ઈષ્ટદેવ માનો. ધણી એક જ હોય છે, ઈષ્ટદેવ એક જ રાખજો. સર્વ દેવોને માનો, સર્વ દેવોની પૂજા કરો. દેહનું ભાન છે ત્યાં સુધી સર્વને માનજો. પતિવ્રતા સ્ત્રીનો સોળાની પ્રેમ એના પતિમાં જ હોય છે. પણ પતિવ્રતા સ્ત્રી જરૂર પડે છે ત્યારે દિયરની સેવા કરે છે, નણંદની સેવા કરે છે. એ દિયરમાં પતિના અંશને જુએ છે. સનાતન ધર્મનો સિદ્ધાંત છે પંચદેવો એક જ છે. શરીરે પંચ તત્વથી બનેલું છે. આ પંચ તત્વના 5 માલિક દેવો છે. તમારા જે ઈષ્ટદેવ છે એને મુખ્ય માનો અને 4 દેવોને અંશરૂપ સમજીને પૂજન કરો. ઈષ્ટદેવને મધ્યમાં પધરાવો અને 4 દેવોને 4 દિશામાં પધરાવો. ગણપતિ, સૂર્ય, અંબાજી, નારાયણ અને શિવ આ પંચ તત્વના 5 માલિક દેવો છે. એ તત્વથી એક જ છે. ઈષ્ટદેવમાં 16 પ્રેમ રાખો. અન્ય દેવોને અંશરૂપ સમજીને વંદન કરો, પૂજન કરો. ઈષ્ટદેવ સાથે કોઈ પણ સંબંધ જોડો. જીવનો જગત સાથે સંબંધ સાચો નથી, જીવનો પરમાત્મા સાથે જ સંબંધ સાચો છે. એક દિવસ આ જગતનો સંબંધ છોડવો જ પડશે. જીવનો પરમાત્મા સાથે સંબંધ સાચો છે. પ્રભુ સાથે કોઈ સંબંધ જોડો. પરમાત્માને પિતા માનો, તમે બાળક બનો. પરમાત્માને પતિ માનો, તમે પત્ની બનો. પરમાત્માને સ્વામી માનો, તમે સેવક બનો. કેટલાક વૈષ્ણવો તો એવા છે ભગવાનને બાળક સમજે છે. નંદ યશોદાનો શ્રી કૃષ્ણમાં વાત્સલ્ય ભાવ છે. ભગવાન તો અતિ ઉદાર છે. ભગવાન કહે છે મને પિતા માનતા તને સંકોચ થતો હોય તો તું પિતા થા, હું તારો પુત્ર થવાય તૈયાર છું. પણ ઈશ્વર સાથે કોઈ સંબંધ જોડ. લોકો કથા સાંભળે છે, મંદિરમાં દર્શન કરવા જાય છે, દાન આપે છે, પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ જોડતા નથી. સંબંધ વિના લાગણી થતી નથી. પ્રભુ સાથે કોઈ સંબંધ જોડો અને તે સંબંધ પ્રમાણે પરમાત્માની સેવા સ્મરણ કરો. કંસ રાજાએ તો શ્રી કૃષ્ણ સાથે વેરનો સંબંધ જોડ્યો હતો. કંસ શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે. કોઈ માનવ સાથે વેર કરે તો મન બગડે, માનવ સાથે વેર કરે તો મરણ બગડે. કંસ રાજાએ વેર કર્યું શ્રી કૃષ્ણ સાથે. વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. અનેક વાર એવું થાય છે મન મિત્ર કરતા પણ શત્રુનું ચિંતન વધારે કરે છે. કંસ શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે. વેરથી પણ શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે.
જે વેરથી પણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે એનું ભગવાન કલ્યાણ કરે. પ્રેમથી લાલાનું સ્મરણ કરે, સેવા કરે, એનું કલ્યાણ થાય. તે શું આશ્ચર્ય છે! કંસ વેરથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. કંસને પ્રભુએ માર્યો નથી, કંસને તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. કંસ રાજાને સદગતિ આપી, પછી શ્રી કૃષ્ણ માતા પિતાને વંદન કરવા માટે આવ્યા છે. માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે. માતા પિતાને બોલવાની બહુ ઈચ્છા હતી, પણ ગળું ભરાયું. શરીરમાં રોમાંચ છે, આંખો ભીની છે. લાલાને જોતા તન્મય થયા, એ બોલી શક્યા નહીં. ત્યારે શ્રી કૃષ્ણ જ બોલવાનો આરંભ કરે છે. સર્વાર્થ સંભવો દેહા જનિત પોષિતો યતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરી આપનારા માનવ શરીર છે. માનવ શરીર જે માતા પિતા આપે છે, એ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવું એ અશક્ય જેવું છે. માતા પિતાના અનંત ઉપકાર છે. મારા માટે આપે બહુ બહુ દુઃખ સહન કર્યું છે. હવે હું તમારી સેવા કરીશ, હવે હું તમને છોડીને નહીં જવું. માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. પછી તો બધાની બહુ ઈચ્છા છે કે શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક થાય. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને પરાક્રમથી મળ્યું છે. બધાની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કરીશું, પણ પ્રભુએ ના પાડી. રાજા થવા માટે મેં કંસને માર્યો નથી. કંસે પ્રજાને બહુ ત્રાસ આપતો હતો, તેથી માર્યો છે. મારે રાજા થવું નથી. કંસના પિતા ઉગ્રસેન જીવે છે, અને તે ઉગ્રસેનને ગાદીમાં બેસાડો, હું તો બધાની સેવા કરીશ. મારે રાજા થવું નથી. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે, અર્જુન, કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ તું સત્કર્મ કર. કર્મનું ફળ ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ ભગવાન નક્કી કરે છે, આપણા હાથમાં નથી. કર્મ કરવાનો જીવને અધિકાર છે, પણ કર્મનું ફળ કેટલું આપવાનું, ક્યારે આપવાનું એ ભગવાન નક્કી કરે છે. કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ સત્કર્મ કરતા જ રહેજો. અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય. કંઈક જોઈએ છે અને તે ન મળે તો મન અશાંત છે. તમારા હૃદયમાં પરમાત્મા વિરાજેલા છે, જે આ જગતના માલિક છે, જે લક્ષ્મીના પતિ છે, એ તમારી પાસે છે. બીજું શું જોઈએ? અપેક્ષામાંથી અશાંતિનો જન્મ થાય. કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરતા રહો. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને જે ઉપદેશ કર્યો છે, અને તે શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. મથુરાનું રાજ મળ્યું, એક પૈસો દીધો નહીં. તમને કોઈ 1000-2000 આપે તો તમે લેવાની ના પાડશો? કેટલાક તો હાથ જોડીને આભાર સાથે સ્વીકાર કરે છે. કોઈ આપે તો શું કરવા ના પાડી? મથુરાનું રાજ મળ્યું, એક પૈસો લીધો નહીં. રાવણને માર્યા પછી શ્રી રામચંદ્રજીને લંકાનું રાજ મળ્યું છે. લંકામાં બહુ સંપત્તિ છે. રામાયણમાં એવું લખ્યું છે, લંકામાંથી એક પૈસો પણ રામ
અયોધ્યામાં લઈ ગયા નથી. લંકામાં જે હતું તે બધું ત્યાં જ રાખ્યું. શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ અનાસક્તિ દેખાય. મથુરાનું રાજ મળ્યું પણ એક પૈસો લીધો નહીં. મથુરાની ગાદીમાં ઉગ્રસેનને બેસાડીને રાજ્યાભિષેક કર્યો. ઉગ્રસેન રાજા થયા છે. નંદ બાવાનો મુક્કામ મથુરાના બહાર બગીચામાં. નંદ બાવાને હવે ગોકુળ જવાની ઈચ્છા થઈ. લાલાને હું અહીંયા લઈ આવ્યો, પણ અહીંયા આવ્યા પછી બાળકને બહુ સહન કરવું પડ્યું. મોટા મોટા પહેરવાનો સાથે કુસ્તી કરવી પડી. બહુ થાકી ગયો. હવે જલ્દી ઘેર જઈ. લાલાને માખણ મિશ્રી આરોગાવીશ. હવે લાલાને ગાયોના પાછળ નહીં જવા દો. મારો બાળક અહીં આવ્યા પછી એને બહુ સહન કરવું પડ્યું. નંદજીને હવે ગોકુળમાં જવાની ઈચ્છા થઈ. નંદ બાવાનો મુક્કામ મથુરાના બહાર બગીચામાં હતો. સાયંકાળ થયો છે. લાલાની એ પ્રતીક્ષા કરે છે, પણ કનૈયો આવ્યો નહીં. હવે નંદ બાવાના વિદાયગીરીનો પ્રસંગ. ભાગવતમાં એક બે શ્લોક લીધા છે, અન્ય ગ્રંથોમાં થોડો વિસ્તાર મળે. નંદજી લાલાની પ્રતીક્ષા કરે છે. યાદવો હવે સુખી થયા છે. હવે લાલાને લઈને હું જલ્દી ગોકુળમાં જઈ. કનૈયો આવ્યો નહીં. નંદ બાવાને નિદ્રા આવતી નથી. નંદજીએ વિચાર કર્યો, મારો બાળ કૃષ્ણ એવો છે, એને એકવાર જે કોઈ જુએ તે એના પાછળ પાગલ જેવો થઈ જાય. મારો કનૈયો બધાને વાલો લાગે. તે યાદવો લાલાને કઈ ઘેર લઈ ગયા હશે, સવારે આવશે. નંદ બાવાને રાત્રે નિદ્રા આવી નથી. પ્રાતઃ કાલમાં ગરગાચાર્યજી નંદ બાવાને મળવા ગયા અને ગરગાચાર્યજીએ નંદ બાવાને કહ્યું છે, બાવા, કનૈયો એ દેવકીનો આઠમો છે. એ વસુદેવજીનો પુત્ર છે. હવે બધાની બહુ ઈચ્છા છે, તે હવે અહીંયા જ રહેશે. નંદ બાવા તે સાંભળે છે. બહુ વ્યાકુળ થયા છે. આ શું બોલે છે કે કનૈયો તમારો દીકરો નહીં, એ વસુદેવનો પુત્ર. કોઈ કંજૂસ માણસ બહુ બહુ મહેનત કરીને થોડું ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી જાય ત્યારે એને જેવું દુઃખ થાય. આ તો મારું સર્વસ્વ જાય. આ કે છે કનૈયો તમારો નથી. નંદ બાવાને મૂર્છા આવી છે. હું આ શું સાંભળું છું? શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી છે અને તે દોડતા દોડતા ત્યાં ગયા. નંદ બાવાના ચરણમાં માથું મૂક્યું અને કહ્યું છે, વાવા વાવા, આંખ ઉઘાડો, તમારો કનૈયો તમને વંદન કરે. નંદ બાવાએ ત્યારે આંખ ઉઘાડી છે અને જોયું કે કનૈયો મને વંદન કરે. લાલાને ઉઠાવીને છાતી સાથે ચાપ્યું. મારો કનૈયો મને છોડીને કોઈ ઠિકાણે જાય નહીં. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે. તે શ્રી કૃષ્ણના મસ્તક ઉપર પડે. નંદ યશોદાનો વાત્સલ્ય ભાવ કાયમ રાખ્યો. એમને જરા પણ દુઃખ ન થાય એની પ્રભુએ બહુ કાળજી રાખી. નંદ બાવાને કહ્યું છે, બાવા, લોકો તો ગમે તેવું બોલે, લોકો કઈ બોલે તે તમે સાંભળશો ને.
બાબા એ તો એવું છે, કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં. જેના મનમાં જેવું આવે તેવું બોલે છે. બાબા લોકો કઈ બોલે તે તમે સાંભળશો નહીં. આ કનૈયો તમારો દીકરો. બાબા યશોદા એ મારી માં છે. મારી માનો પ્રેમ કોઈ દિવસ હું નહીં ભૂલું. બાબા તમારા આશીર્વાદથી મેં જેમાં કંસને માર્યો, આ દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે. મેં કંસને માર્યો ને, અને તેથી આ રાજાઓ મારી સાથે હવે વેર કરવા લાગ્યા. બાબા અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને, તો આ કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા આવશે. વ્રજવાસીઓને ત્રાસ આપશે. અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી. વ્રજ ભૂમિ પ્રેમ ભૂમિ છે. વ્રજવાસી બધાને પ્રેમથી ઘાયલ કરે, એ કોઈ દિવસ શસ્ત્રથી ઘાયલ કરે. અમારું જીવન તો સેવા કરવા માટે છે. ગાયોની સેવા અને ગરીબોની સેવા એ જ અમારું જીવન છે. અહર્નિશમ સેવા મને. બાબા અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી. વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરે જ નહીં. શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી. ગોકુળનો કનૈયો પ્રેમની મૂર્તિ છે. એક હાથમાં માખણ મિશ્રી અને એક હાથમાં વાંસળી રાખે. એ બધાને પ્રેમથી ઘાયલ કરે. આ જગતમાં જેટલા દેવો છે ને, એ ઘણા ભાગે હાથમાં શસ્ત્ર લઈને જ બેઠા છે. કોઈ સુદર્શન ચક્ર રાખે, કોઈ ગદા રાખે, કોઈ ધનુર્બાણ રાખે, કોઈ ત્રિશૂળ રાખે, કોઈ ઢાલ તલવાર રાખે છે. આ બધા દેવો હાથમાં શસ્ત્ર કેમ રાખતા હશે? આ દેવોને કોઈની બીક લાગે છે કે શું? બાલકૃષ્ણલાલ કોઈ દિવસ હાથમાં શસ્ત્ર લેતા જ નથી. એક હાથમાં માખણ મિશ્રી ને એક હાથમાં વાસળી. લાલાની વાસળી જેના કાને ગઈ, એ કાયમનો શ્રી કૃષ્ણનો દાસ બની જાય. દેવ હોય કે રાક્ષસ હોય, પશુ પક્ષીઓ લાલાની વાસળી સાંભળ્યા પછી એમનું હૃદય પીગળે, એ લાલાના દાસ બની જાય. એ બધાને પ્રેમથી ઘાયલ કરે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી. એ તો મથુરાનાથ, દ્વારકાનાથ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે. ગોકુળનાથ શ્રી કૃષ્ણ હાથમાં વાસળી માખણ મિશ્રી જ રાખે. એ સર્વ સાથે પ્રેમ કરે. વાલા અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી. અમે તો બધાની સેવા કરીએ. સેવા એ જ અમારું જીવન છે. બાબા અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને, તો આ કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે. મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ ન આપે. અને તેથી બાબા મેં ન છૂટકે એવી જાહેરાત કરી છે, હું વસુદેવનો પુત્ર. પણ બાબા મારું મન જાણે છે, હું તમારો બાળક. તમે જ મારા પિતા છો. યશોદા મારી માં છે. હું તમારો બાળક. પણ બાબા મારે આ ન છૂટકે જાહેરાત કરવી પડી. હું તમારો પુત્ર છું એવી ખબર પડે ને, તો આ કંસના મિત્ર રાજાઓ ગોકુળમાં આવીને મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે. અને તેથી મેં એવી જાહેરાત કરી છે કે હું દેવકીનો આત્મો છું. બાબા તમારા આશીર્વાદથી જેમ મેં કંસને માર્યો, તેમ આ દુષ્ટ રાજાઓને મારીશ. આજે દેશ દુઃખી થયો અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે. દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ, સર્વને સુખી કરીશ, ધર્મ રાજ્યની સ્થાપના કરીશ. અને પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળમાં આવશે. અને દેશ દુઃખી થયો છે અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે. હું બધાને સુખી કરીને પછી આવી. બાબા મારી ઈચ્છા છે કે હવે તમે જલ્દી ગોકુળમાં જાઓ. નન્નો હવાલો બોલે કે બેટા હું એકલો ઘેર જ રહું, અને એકલો ઘેર જઈશ નહીં તો તારી માં બહુ લડશે અને મને ઠપકો આપશે.
મારા લાલાને છોડીને તમે એકલા ઘેર કેમ આવ્યા? મારો લાલ ક્યાં છે? આવા માનું હૃદય કેવું હોય છે તે હું જાણું. માનો પ્રેમ કોઈ દિવસ ભૂલાય નહીં. બાબા, મારી માના ચરણમાં મારા વંદન કે અને મારી માને કહેજો કે તારો કનૈયો આવવાનો. હું આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ, સર્વને સુખી કરીને પછી આવી. બાબા, મારી માં જયારે રડવા લાગે ને ત્યારે મારી માને પુરાણોની કથા સંભળાવજો. બાબા, મારી માં બહુ બોલી. બાબા, મારી માને હાચવજો. મને યશોદાની બહુ કાળજી રાખી. હવે હું તમારો દીકરો છું. હું આવી. બાબાએ કહ્યું છે, બેટા હું સમજી ગયો, તને હવે મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે. તારી ઈચ્છા એ અમારી ઈચ્છા છે. તારું સુખ એ અમારું સુખ છે. હવે તને સુખી જોવા માટે પ્રેમ કર્યો. મારો કનૈયો આનંદ મારે એટલે તને કઈ થવાનું હોય ને તે મને થાય. મને બાલકૃષ્ણ આનંદ મારે. મને વધારે આગ્રહ કરતા આવડે નહીં. પ્રેમમાં સુખ ભોગવવાની ઈચ્છા નથી હોતી. પ્રેમમાં પ્રિય તમને સુખી જોવાની ઈચ્છા હોય. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે એ મોહ છે, એ પ્રેમ નથી. વ્રજવાસીઓનો શુદ્ધ પ્રેમ. લાલાને મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે, પણ એ મથુરામાં અમે એને યાદ કરીને રડીશું. હું નારાયણની રોજ પ્રાર્થના કરીશ કે બાળકને કઈ થવાનું હોય તે મને થાય. તે મને મથુરામાં રહી મને આનંદ મળે. બેટા, મને વધારે આગ્રહ કરતા આવડે નહીં. પ્રેમમાં આગ્રહ હોય છે, દુરાગ્રહ નથી હોતો. પ્રેમી એ અનાગ્રહી હોય છે. જ્યાં મોહ છે ત્યાં મોહમાં દુરાગ્રહ હોય છે. પ્રેમમાં અનાગ્રહ છે. મને વધારે આગ્રહ કરતા આવડે નહીં. બેટા, અમે તને યાદ કરીને રડીશું. હું બીજું તો હવે તને શું કહું? અમે તારા આભારી છીએ. તારા વિના અમને જરાય ગમતું નથી. બેટા, તારી ઈચ્છા જયારે થાય ત્યારે તું ઘેર આવે. હવે તારા વિના જરાય ગમતું નથી. બાબા, હું આવી. આજે દેશ દુઃખી થયો છે અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે છે. શિશુપાલ, જરાસંધ, દંતવક્ત્ર, દુર્યોધન આ બધા દુષ્ટ રાજાઓ લોકોને બહુ ત્રાસ આપે. આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરી સર્વને સુખી કરીને પછી આવે. ગ્વાલ બાલ મિત્રોને શ્રી કૃષ્ણ વસ્ત્રો આપે છે, આભૂષણ આપે. બાળકોનો સાચો પ્રેમ હતો. મન સુખાય તો લાલાને સંભળાવ્યું કે કનૈયા, તું મને આ કપડા આપીને સમજાવે. તું મૂકવા કેમ આવતો હતો? લાલા, મને એવું લાગે છે આ મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ બદલાયો છે. તું પેલા જેવો કોમા રહ્યો નથી. લાલા, તું નિષ્ઠુર થયો. પ્રભુએ નીચું જોયું. મન સુખો બોલે છે તે શું ખોટું? અમને નિષ્ઠુર થયા વિના આગળની લીલા થાય. પણ થોડા સમય માટે પણ નિષ્ઠુર થવું જ પડશે. મિત્રોને સમજાવે, હું આવીશ. ઘેર જઈને મને ખૂબ યાદ કરજો. સત્સંગ કરો, મારું સતત સ્મરણ કરો. મારા માતા પિતાને હાચવજો. જે મારા માતા પિતાને રાજી કરે એ મને બહુ વારો લાગે. મને ન છૂટકે અહીંયા રહેવું પડે. મિત્રોને ગાડામાં બેસાડ્યા છે, નંદ બાબાને ગાડામાં બેસાડ્યા. શ્રી કૃષ્ણ ફરીથી નંદ બાબાના ચરણમાં માથું. બાબા, લોકો કઈ બોલશે તે આપણશો નહીં. હું તમારો દીકરો. હું આવી. નંદ બાબા કઈ બોલી શક્યા નથી. વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે. વ્રજનો મહિમા વધારવા માટે જ પ્રભુએ મથુરા ને દ્વારકાની